મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મદ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ અને પછી કર્મકાંડની યથાશક્તિ વિચારણાના અંતે અંતિમ અધિકાર, નવમ અધિકાર કર્મ સ્થિતિ રચના અધિકાર એ ચાલી રહ્યો છે. આપણે 930 ગાથા સુધી યથાશક્તિ વિચાર્યું. આજે ગાથા નંબર 931થી આગળ જઈએ. નવસો 30મી ગાથાનું અનુસંધાન જે છે તે કે શું છે, તો કે શેની વાત છે કે કર્મ રચના અને કર્મ સ્થાપના રચના. કર્મ તો જેના જે લાગે છે તે અમૂર્ત છે, દેખાતા નથી, ખબર પડતી નથી, કેવડી પ્રભુ સિવાય કે આપણને ખબર પડતી નથી. પણ ગણતરીમાં લેવા માટે અર્થ સંદૃષ્ટિ, પછી એની પહેલાં અંક સંદૃષ્ટિ, એટલે કે આપણે કંઈક દૃષ્ટાંત રૂપે, ટોકન રૂપે, સિમ્બોલ રૂપે કંઈક સંખ્યા લઈને ગણીએ છીએ, કાલ્પનિક રીતે ગણીએ છીએ, તે બધી વાત આવે છે. એમાં 6 વસ્તુ આવી હતી. એમાં જે અત્યારે ચાલે છે વાત તે, એટલે કે છેલ્લી ગાથામાં હતી તે શું હતી, તો કે ગુણહાનિ આયામ. એક કમ ગુણહાનિ આયામના પ્રમાણને અડધું કરીને નિષેક ભાગહારમાં ઘટાડવાથી જે પ્રમાણ આવે તેને વિવક્ષિત ગુણહાનિ આયામથી ગુણવાથી જે પ્રમાણ આવે તેનો ભાગાકાર પોતપોતાના દ્રવ્યમાં કરવામાં આવે તો વિશેષ એટલે કે ચયનું પ્રમાણ આવે છે. એટલે ચયનું પ્રમાણ, ચય માટે બીજો શબ્દ છે અહીંયા તિર્યક વિશેષ, તો કે વિશેષ કહીએ છીએ. તો કે એ કાઢવા માટે, એનો જવાબ લેવા માટે એ ગાથા હતી. હવે આપણે ગણતરીથી કરીએ એટલે સુગમ પડશે. એક કમ એક ઓછું, શેમાંથી? ગુણહાનિ આયામમાંથી. ગુણહાનિ આયામ, આયામ એટલે લંબાઈ, એટલે કે મોટી, લાંબી, આખી ગુણહાનિ. તો કે એક જ પણ લાંબી. તો કે એ ગુણહાનિને આપણે ટોકન રૂપે શું જ આંકડો લીધો હતો, તો કે 8. એટલે 8માંથી એક બાદ કર્યું. આ હિન્દીમાં આમ જ લખાય કે એક કમ અને શેમાંથી, તો કે એના પછીનો જે શબ્દ હોય તેમાંથી. એક કમ 33 સાગરોપમ, તો એક કમ 33 સાગર, એટલે 33 સાગરમાંથી એક ઓછું કરવાનું. એક કમ 100, તો 100માંથી એક ઓછું કરવાનું. એટલે આગળ જઈએ તો ગુણહાનિ આયામની માટે સંજ્ઞા, સિમ્બોલ જે કહો તે આપણે અંક 8 ગણ્યો છે. 8માંથી એક જાય તો 7, એનું અડધું કરવાનું કહ્યું, એટલે 3.5 થયા. પછી નિષેક ભાગાહારમાં ઘટાડવાનું છે. હવે નિષેક માટે 16 લીધેલું છે, એટલે એનાથી આપણે ઘટાડવાનું છે. 16માંથી 3.5 જાય એટલે 12.5 રીએ. 12.5 ને પછી 8થી ગુણવાના છે, કે ગુણહાનિ આયામથી ગુણવાના. એટલે જે ગુણહાનિની વાત આપણે 8થી લીધી છે તે, એટલે 12.5 ગુણ્યા 8 કરો એટલે 100 થાય, પૂરેપૂરું 100 થાય. અને તેને પોતપોતાના દ્રવ્યમાં ભાગવાનું છે. એટલે કે પહેલી ગુણહાનિ હોય એ 3200 છે, તે 3200 ભાગ્યા 100 કરીએ એટલે 32 આવે. પછી બીજી ગુણહાનિ છે એ 1600 છે, 32 પછી 16 છે. ત્રીજી ગુણહાનિ 800 છે, ચોથી ગુણહાનિ 400 છે, પછી ઓનવર્ડ છેલ્લે સુધી જાય છે. તો કે એમાંથી 100થી ભાગાકાર કરતાં શું થાય, તો કે અલ્ટિમેટલી 8, 4, 2 અને 1 એ એનો જવાબ આવે છે. તે ચયનું પ્રમાણ થાય છે. હવે આમાં શું અઘરું છે? હવે આટલી ગઈકાલની વાત હતી, એમાં અનુસંધાનમાં હવે આગળ જઈએ. ગાથા નંબર 931.
પચયસ્ય ચ સંકલનમ સગ સગ ગુણહાણિ દૌવમજ્જમિ અવર્ણીય ગુણહાણિ દે આદિપમમાણમ તુ સંવત્થ. બધા ચૈધનને પોતપોતાના ગુણહાનિની સાથે દ્રવ્યમાં ઘટાવીને, એટલે ઘટાકર એટલે બાદ કરીને જે પ્રમાણ છે તેમાં ગુણહાનિ આયમનો ભાગ દેતા જે સંખ્યા આવે તે આદિધન એટલે કે અંતના નિષેકનું પ્રમાણ બધી જગ્યાએ આવે છે. સમજી ગયા ને? સરવાળો ગુણાકાર કરવાનો હોય તો કરું. 8માંથી 1 જાય એટલે 7, એનું અડધું 3.5, જે પહેલાં કહ્યું આગલી ગાથામાં તે. પછી ફરક ક્યાં છે તો કે ગુણાકાર ભાગાકારનો. એ 3.5 ગુણ્યા 32 કરવાના એટલે ગુણહાની આયામ એટલે 112 આવે. પહેલાંમાં ભાગાકાર હતું. 112ને પાછું 8થી ગુણવાના એટલે 896 આવે. એ ચૈધન થયું. પછી સર્વદ્રવ્ય એના માટે આપણે 3200ની સંખ્યા છે, એમાંથી 896 બાદ કર્યા એટલે 2304 રહ્યા. 2304 ભાગ્યા 8 આ ગાથા પ્રમાણે જ જઈએ છીએ. એના ભાગ્યા 8 કર્યા એટલે 288 આવ્યા. તે આદિ નિષેક કહેવામાં આવ્યા. આદિ નિષેક થયા. અહીંયા તો આદિધન પછી અંતના નિષેકનું પ્રમાણ મૂકેલું છે એટલે આગળ જવાનું છે. હવે આ રીતે કર્યું પછી દ્વિતીય નિષેકનું પ્રમાણ આ પ્રમાણે થાય. તેને અડધું કરીએ, પછી પાછું ચૈધન આવ્યું, પછી પાછું એને અડધું કરવાનું. એમ ઘટાડતા ઘટાડતા બાકી રહે ત્યારે ગુણ આની આયામથી ભાગતા છેલ્લે પોતપોતાનું નિષેક આવી જાય છે. એટલે આમાં અંતિમ ગુણહાનિમાં મેં કરી જોયું તો અંતિમ નિષેક 9 આવે, 9 આવે છે. અહીંયા ઓડ નંબર આવ્યો, પેલામાં ઇવન નંબર છે બધા. કેટલું સહેલું છે. જે શબ્દ બોલતા જાય ને આપણે લખતા જાય કે કરતા જાય થઈ જાય. ગાથા નંબર 932. પોલીસ કાંઈ પકડી જાય નહીં, બાવો કાંઈ પકડી જાય નહીં, પણ બીકને હાવ મોટા છે, અઘરું છે, અસ્પષ્ટ છે, સમજાતું નથી, ખબર પડતી નથી, એ બધા હાવ છે. પછી હાવ નીકળી જાય. ગાથા નંબર 932. સૌવસિમ પયડીણમ નિષયહારોય એય ગુણહાણી સરિસાહ વંતિણાણા ગુણહાણી સલાઉ વચ્છામી. હવે હું કહું છું, શું કામ કહું છું? આચાર્ય ભગવાન કહે છે કે આ બધી મૂળ અને ઉત્તર પ્રકૃતિઓનો નિષેકહાર અને એક ગુણ હાનિ આયામ, આ બંને જવાબ તો એક જ હોય છે. એમાં કાંઈ નો બિગ ડીલ. એટલે એ મેં કહી દીધું ને તમે સમજી ગયા, આપણે સમજી ગયા એમ. નિષેકહાર અને એક ગુણ હાનિ આયામ એ બંનેનું માપ સરખું આવે. પણ નાના ગુણહાનિ હોય, બીજી વિવિધ પ્રકારની બધી ગુણહાનિ છે, અને ગુણહાનિ શલાકા એ એક સરખી નથી. એટલે એનું કારણ હું તમને કહું છું. ગાથા નંબર 933. મિચ્છતસ્ય ઉત્તા વરિદો તીર્ણી તીર્ણી સમ્મિલિદા અઠ્ઠ ગુણેણુણકામા સતસુરયિદા તિરિચ્છેણ. જે મિથ્યાત્વના પલ્ય વર્ગશલાકાના અર્ધછેદ વગેરે પલ્યના પ્રથમ મૂળના અર્ધછેદ સુધી બમણા અર્ધછેદ એક એક વર્ગમાં કહેવામાં આવ્યા છે, તેનું સ્થાપન કરીને, એટલે આપણે કંકુના થાપા કરવા પડે, લખવું પડે. પછી ઉપરથી પલ્યના પ્રથમ મૂળથી લઈને 3 વર્ગ સ્થાનના અર્ધછેદ મિલાવવાથી ઉમેરવાથી 8 ગુણા ક્રમથી અનુક્રમથી હોય છે. 8 ગણા કમ, ફરીથી 8 ગણા ક્રમ નહીં, કમ અનુક્રમથી હોય છે. એટલે અનુક્રમે બધા 8 ઓછા થાય. સાચી વાત છે. અને તે મિલાય હુએ એટલે જે મેળવણ કર્યું છે, ભેગા કર્યા છે, તે 7 સ્થાનમાં જુદા જુદા આગળની રચના રૂપે કરવા જોઈએ અથવા તો હોય છે. હવે કરવાના છે આપણે, કરીએ ને આપણે. એક એક શબ્દ લેવાનો છે. મિથ્યાત્વ પ્રકૃતિ કે ગુણસ્થાન જે કહ્યું તે, એના પલ્યની વર્ગશલાકાની પ્રથમ મૂલ્ય પર્યંત અર્ધછેદ બમણા કયા હતા? પહેલાં બમણા આવ્યા હતા.
આગલામાં આવી ગયું. તે સ્થાપીને ઉપરથી એટલે કે પલ્યના પ્રથમ મૂલ્યથી લગાવીને 3 વર્ગ સ્થાનોની અર્ધછેદ રાશિ સાથે ભેળવીને એટલે કે ઉમેરીને પ્લસ કરીને તે ક્રમથી 8 ઘાટ થાય છે. ત્યાં નવો શબ્દ છે, ઘાટ થાય છે. ઘાટ થાય છે એટલે શું? કોઈ પારિભાષિક શબ્દ નથી, હિન્દી ભાષા છે. એટલે ઘટતા જાય છે. જેમ હમણાં આગળ આવી ગયું ને કે 8 કમ થતા જાય છે. એક કમ અનુક્રમે ક્રમથી એક કમ થતા જાય છે. તે 8 એટલે ઘાટ થાય છે. પલ્યના પ્રથમ વર્ગમૂળના અર્ધછેદ એ પલ્યના અર્ધછેદથી અડધા હોય છે. તેનાથી અડધા પલ્યના બીજા વર્ગમૂળના અર્ધછેદ હોય છે. અને આ ત્રણેયને ગણિતના કરણસૂત્ર સાથેની પણ એ મુજબ પ્રમાણે જોડવાના છે. હવે અંતિમ ઘન પલ્યના અર્ધછેદથી અડધા પલ્યના પ્રથમ મૂળના અર્ધછેદ છે. એને 2થી ગુણતા પલ્યના અર્ધછેદ પ્રમાણ થાય છે. તેમાં આદિને ઘટાડવી. અહીંયા આદિ શું છે? તો કે પલ્યના ત્રીજા મૂળના અર્ધછેદ જે પલ્યના અર્ધછેદનો 8મો ભાગ છે. એને ઘટાડતા ઘટાડતા 7 ગુણા પલ્યના અર્ધછેદનો 8મો ભાગ આવે. તેમાં એક હીન ગુણકાર 1નો ભાગાકાર કરતા તેટલો જ રહ્યો. તે જ તે 3 રાશિનો સરવાળો હોય છે અથવા થાય છે. આ રીતે પલ્યના ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ગમૂળના અધચ્છેદ પલ્યના અર્ધછેદથી 16, 32, 64માં ભાગ થાય છે. તે ત્રણેય રાશિને પહેલાંની સાથે જોડતા 7 ગુણા પલ્યના અર્ધછેદનો 64મો ભાગ થયો. આ પહેલાંની 3 રાશિનો સરવાળો કરીએ એટલે 8 ગુણો ઘટેલો છે. જેમાં 8થી ગુણીએ એટલે 8 ગણો ગુણાકાર આવ્યો, જવાબ આવ્યો. એમ ભાગાકાર કરીએ છીએ તો 8 ગણો ઘટેલો આવે છે. આવી રીતે અથવા તો પહેલેથી અડધા 7મા, 8મા, 9મા વર્ગમૂળના અર્ધછેદનો સરવાળો કરતાં 7 ગુણા પલ્યના અર્ધછેદનો 512મો ભાગ થાય. ગુણાકાર કરે તો એમ 512 ગુણાકાર કહીએ, આ 512મો ભાગ થાય છે. પછી આ પણ પહેલાંના સરવાળાથી 8 ગણો ઘાટ થાય છે. આમ ઉત્તરોત્તર 3 વર્ગ સ્થાનના અર્ધછેદને જોડવાથી 8 ગણો ઘાટ થાય છે હોય છે. ઉતરતા પલ્યની વર્ગ શલાકા એને 8મા, 7મા, 6ઠ્ઠા વર્ગના અર્ધછેદ પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 256 ગણા, 128 ગણા અને 64 ગણા થાય છે. 64 × 128 = 256 × 512. ત્રણેયનો સરવાળો પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 448 ગણો થયો. બધાને સરવાળો કરીએ 256 + 128 + 64 તો 448 આવે. તથા પલ્યની વર્ગ શલાકાના 5મા, 4થા, 3જા વર્ગના અર્ધછેદ પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 32, 16 કે 8 ગણા હોય છે. ગુણાકાર કરો અને ભાગાકાર કરો. એ 3નો સરવાળો પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 56 ગણો હોય છે. અને તે પૂર્વ રાશિથી 8 ગણા કમ થાય. 8 × 7 = 56. બધા આંકડા મળતા જ હોય. આ ફ્રેક્શન જ છે, એક જાતના અવયવ જ છે, બીજું કાંઈ નથી. તથા પલ્યની વર્ગ શલાકાના બીજા વર્ગ, પહેલા વર્ગ અને વર્ગ શલાકા 3 વસ્તુ. આ 3નો અર્ધછેદ પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 4 ગણા, 2 ગણા, 1 ગણા છે. અને આ 3નો સરવાળો પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદથી 7 ગણો હોય છે. આ પૂર્વ રાશિથી 8 ગણો ઘાટ થયો. આમ 8 ગણા ઘાટ થાય છે. પલ્યનું વર્ગમૂળ એ પ્રથમ વર્ગમૂળ જાણવું. વર્ગમૂળ તો આપ જાણો, સ્ક્વેર રૂટ. 25નું વર્ગમૂળ 5, 36નું 6, 49નું 7, એવી રીતે. અને 625 છે એ કોનો વર્ગ થયો? એ વર્ગ થયો. 25નો વર્ગ થયો. અને 25 છે એ 625નું વર્ગમૂળ થયું. ગુણાકાર કરીએ તો વર્ગ અને ભાગાકાર કરીએ તો વર્ગમૂળ.
તેને તે સંખ્યાનો ગુણાકાર અને તેને તે સંખ્યાનો ભાગાકાર. 25 ગુણ્યા 25 તો 25નો વર્ગ થયો, અને 625 જવાબ આવે છે એ 625નું વર્ગમૂળ કહે તો 25 થાય, એટલે કે 625 ભાગ્યા 25. પલ્યનું વર્ગમૂળ એ પ્રથમ વર્ગમૂળ, એવી રીતે પ્રથમ વર્ગમૂળનું વર્ગમૂળ બીજું વર્ગમૂળ જાણવું, બીજા મૂળનું વર્ગમૂળ ત્રીજું મૂળ જાણવું, ચોથા વર્ગનું ચોથું જાણવું, એવી રીતે પલ્યની વર્ગ શલાકાનો વર્ગ પ્રથમ વર્ગ જાણવો, પ્રથમનો બીજો, બીજાનો ત્રીજો અને ચોથાનો ચોથો એમ જાણવું. આવી રીતે પલ્યના 1, 2, 3, 4 મૂળને અર્ધછેદ જોડતા જે રાશિ હોય તેને લગાવીને 3 સ્થાનના અર્ધછેદ કરતા જોડતા સરવાળો કરતા જે રાશિ પલ્યની વર્ગ શલાકાના બીજા પહેલા વર્ગ, બીજો વર્ગ, પહેલો વર્ગ અને વર્ગ શલાકા પોતે એની એ પલ્યની વર્ગ શલાકા, આ 3ના અર્ધછેદનો સરવાળો કરતા જે રાશિ થાય ત્યાં સુધી બધી જોડેલી અસંખ્યાત રાશિ એની જુદા જુદા 7 સ્થાનમાં આગળ રચના કરવી જોઈએ. કર્મ અનંત પ્રકારના, મુખ્ય 7, આયુષ્ય તો ક્યારેય એક જ વાર બંધાય, એટલે આ 7 સ્થાન કરવાના આવે એમ સમજાય છે. હવે મૂળમાં પ્રશ્ન એમ થાય કે વર્ગ શલાકા એટલે શું અર્થ લેવાનો? શલાકા એકલો શબ્દ હોય તો જુદી વસ્તુ છે, આ તો વર્ગ શલાકા છે. તો કે પલ્યની વર્ગ શલાકા રાશિ એટલે પલ્યની અર્ધછેદ રાશિની પણ અર્ધછેદ રાશિ તે વર્ગ શલાકા. 16નું અડધું 4 થાય ને 4નું અડધું 2 થાય તો 2ને એમ કહેવી પડે કે તે પલ્યની વર્ગ શલાકા છે. પલ્ય રાશિને જ્યાં સુધી એકડો એટલે એક જવાબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અડધી એટલે કે અર્ધિત કર્યા જ કરવાની. અડધી કરવી એટલે કે 2 ભાગ્યાકાર કર્યા જ કરવાના. જેટલી વાર અર્ધિત કર્યું, ધારો કે 64 હોય અને આપણે એને 2 ભાગતા કેટલી વાર થાય? 64 ભાગ્યા 2 32, 32 ભાગ્યા 2 16, 16 ભાગ્યા 2 8, 8 ભાગ્યા 2 4 ને 4 ભાગ્યા 2 5, ઘણું કરીને 5 વાર થયું. તો એ 5 વાર થયું એટલે 5 છે તે સંખ્યા અર્ધછેદ કહેવાય. ફરીથી પલ્ય રાશિની જ્યાં સુધી એક સંખ્યા ન આવે ત્યાં સુધી અડધી કર્યા જવી. જેટલી વાર અડધી કરી તેટલી વાર તે સંખ્યાને અર્ધછેદ કહેવાય. 5 વાર કર્યું તો તે સંખ્યાનું અર્ધછેદ 5 આવે. હવે આમાં શું? અર્ધછેદ એટલે કે 2 ભાગતા જાઓ, અડધું કરતા જાઓ. એટલે કેટલી વાર કરવું? કેટલા બાઉલ કે કેટલા વાટકા, કેટલા કપ લેવાનું છે માપ, એનું ડબલ. અને આમ બીજી રીતે મૂકો તો એનું અડધું. 12 કપ પાણી લીધું છે તો 6 કપ હોવું જોઈએ, અડધું ડબલ જ કરવાનું છે એટલે અડધું જોવું જોઈએ. તો 12 કપ નહીં ચાલે ને કાંક પેલું માપ 6 કપ નહીં ચાલે. કેટલું સમજાયેલું છે, કરેલું છે, નવું ક્યાં છે? કંઈ જગતમાં આત્માય નવો જૂનો નથી, કાંઈ વસ્તુય નવી જૂની નથી. આપણે આપેલાના ભવમાં અથવા અનાદિકાળના પરિભ્રમણમાં શાસ્ત્રના જ્ઞાનની ગણતરી કરી હોય કે ન કરી હોય જવા દો, પણ ગણિત તો ગણ્યું જ હશે ને કોઈને કોઈ રીતે. ગણ્યા વિના તો વ્યવહાર જ ક્યાં છે? ચાલો આ 933મી ગાથાનું આપણે લંબાણથી લીધું, જેથી પારિભાષિક શબ્દ સમજમાં આવે અને કેવી રીતે સરવાળા, ગુણાકાર, ભાગાકાર થાય છે એ સમજાઈ ગયું. હવે આગળ જઈએ. ગાથા નંબર 934. બધી ગાથામાં આવું લેવાનું નથી, હવે આપણને સમજાઈ ગયું. તત્થંતિમિચ્છિદ્દિશય અઠમ ભાગો સલાય છેદાહુ આદિમરાશિ પમાણં દસકોડા કોડી પડી બધે. આ 7 પંક્તિમાં જે હમણાં આવી તે 7 રચના કરવાની તે એમાં પહેલી પંક્તિના એટલે પહેલી લાઈનના અર્ધછેદના 8મા ભાગ પ્રમાણે શલાકાના અર્ધછેદ હોય છે, અને તેટલા જ 10 કરોડા કરોડી સાગર સંબંધી અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ હોય છે. પરસ્પર ગુણાકાર કરવો તે અન્યોન્ય અભ્યસ્ત રાશિ. આમાં કહેવાનો આશય એમ છે કે 7 પંક્તિઓમાં પહેલી પંક્તિમાં જે 3ને સરવાળો કરતાં જે રાશિ આવી તે બધાનું જુદું જુદું ફળ રાશિ બનાવી, એટલે કે રિઝલ્ટ શું આવ્યું, સરવાળો શું આવ્યો, ગુણાકારનો જવાબ શું આવ્યો એમ.
પછી ઈચ્છા રાશિ સર્વત્ર 10 કરોડા કરોડ સાગર મૂકવી, કારણ કે આપણે એનું માપ કાઢવું છે. અને પ્રમાણ રાશિ જે છે તે 70 કરોડા કરોડ સાગરોપમની કરવી જોઈએ. એટલે આ બાજુ 70 છે, આ બાજુ 10ની કરવાની છે, અને આ બાજુ આપણી પાસે શું છે, જે ગુણાકાર આવી હોય તે છે. ઈચ્છા રાશિ, ફલ રાશિ, પ્રમાણ રાશિ. આની ત્રિરાશિ કરીને જે પ્રમાણ આવે તેનો સરવાળો કરતાં તે 10 કરોડા કરોડ સાગર સ્થિતિની નાના ગુણહાની શલાકા હોય છે. એમાં આવ્યું ને કે એક ગુણહાની શલાકા અને પેલું બીજું આવ્યું, એ બંને તો એક જ માપ છે. એટલે એમાં નવું કંઈ કરવાનું નથી. પણ વિવિધ હોય, વેરાયટી હોય, વિવિધ પ્રકારે જુદા જુદા પ્રકારની અનેક પ્રકારની ગુણહાની શલાકા હોય, ત્યારે શું કરવું? તો સૂત્ર શું આવ્યું? ફલ રાશિ આપણે જીવકાંડમાં આવી ગયું છે, ગુણ્યા ઈચ્છા રાશિ અપોન, એટલે ભાગાકાર કરવાનો, પ્રમાણ રાશિથી ભાગાકાર બરાબર ઇક્વલ્સ ટુ જે પ્રમાણ જે કાંઈ આવતું હોય તે બધાનો સરવાળો કરવો પાછો, અને એને નાના ગુણહાની શલાકા કહેવાય છે. એટલે છૂટું પાડે ને ભેગું કરે. આ કોઠીમાં 100 લાડવા કે 99 લાડવા મૂક્યા છે, કે 99 પીસ છે કોઈ પણ મીઠાઈના. પછી મોટા ડબ્બામાં 35 છે, એમાંથી લઈ લીધા છે, 65 બીજામાં છે, 54 આમાં છે. એમાં આપણે કરીએ કે જુદા છે, અથવા આ પહેલાં વાપરવાના છે, આ પછી વાપરવાના. આ ડબ્બાની કેપેસિટી આ બોક્સની આટલી છે, તો એટલા મૂક્યા છે ગણીને. પછી હવે વધારે મૂકીએ તો ભાંગી જશે, એવી બધી વાત છે. એટલે નાના ગુણાની બધાના માપ આવી જાય. મૂળ આંકડો જે હોય ને એ સાચો હોવો જોઈએ. મૂળ રકમમાં જો ગોટાળો, બધી ભૂલ. અને એવું થાય છે. મને આટલું બોલતા કંઈ વાર લાગી નથી, 3 મિનિટ કદાચ કે 5 મિનિટ, 1 પાન 2 પાન, પણ એને કરવામાં 3 કલાક ગઈ હશે. એટલે કરવું જ જોઈએ તો જ આવે દાખલો. ગણિત કોને કહેવાય? અને કરવું જ જોઈએ. આપણે પોતે કરીએ તો આપણને જ ફળ મળે છે ને. મને જ લાભ થયો ને સ્વાધ્યાયનો. આવી રીતે 10 કરોડા કરોડ સાગરોપમ કર્યું, એટલે 20 કરોડા કરોડ સાગરોપમની સ્થિતિ એના નાના ગુણહાની અને અન્યોન્ય અભ્યસ્ત રાશિ એ પણ કહે છે હવેની ગાથામાં. તો ગાથા નંબર 935. હવે તો આ બધું આવડી સમજાઈ ગયું એટલે સુગમ લાગે બધું. ઈગી પંતે ગદમ પુધ પુધ અપીઠેણય હદે હવેણીયમાં અપીઠસય પંતિ નાણા ગુણ હાણી પડી બધા. આ જે કોઈ બાકીની 6 પંક્તિ રહે છે, પેલી 7 લાઈનવાળી પંક્તિ, એની વાત છે. એ 7 ઢગલા નથી, પણ અહીંયા પંક્તિ છે, લીટી છે, લાઈન છે, રેખા છે. તો એ એકની વાત થઈ ગઈ. બાકીની 6 પંક્તિમાં એક પંક્તિમાં જુદા જુદા પોતાના ઈષ્ટનો ભાગ દેવાનો નિયમ કરીને પોતપોતાની ઈષ્ટ રાશિ, જેને જે આંકડો જોઈતો હોય, જે સરવાળો જોતો હોય, જેનો જવાબ જોતો હોય તે, એને 20 કરોડા કરોડ સાગરોપમ છે તેની નાના ગુણહાની શલાકાની પંક્તિ થાય છે કે હોય છે. એટલે પછી કંઈ કરવાનું રહેતું નથી. સરખી રીતે ગોઠવ્યું હોય તો એ જ આપણો જવાબ છે. ગાથા નંબર 936. અપીઠ પંતિચરિમો જેતેયમે તાણ વગ્ગમૂલાણમ છીદીણી વૈ હત્યણીય હાણીય શેષમ ચય મેલિદે ઈઠ્ઠા. પોતપોતાની ઈષ્ટ પંક્તિમાં જેટલા અંતના સ્થાન છે તેટના વર્ગમૂળના અર્ધછેદના સમૂહ રૂપે એમ નિશ્ચય કરીને બધાનો સરવાળો કરવાથી પોતપોતાને જે જોઈતી તે વિવક્ષિત નાના ગુણહાની હોય છે. પોતપોતાને જે જોઈએ છે તેનો છેલ્લો નંબર, છેલ્લું અંતસ્થાન જે છે તેનું પાછું વર્ગમૂળ કાઢવાનું, તેના અર્ધછેદ એટલે અડધાના અડધા, અને પછી એના સમૂહરૂપ, અને એવો નિશ્ચય કરીને, એટલે કે એટલો દાખલો પાકો કરીને, અનુભવ કરીને પછી બધાનો સરવાળો કરવાનો, મિલાને છે. પોતપોતાની વિવક્ષિત જે કોઈ ઈચ્છિત હોય તે નાના ગુણહાની આવી જાય છે, કરી જોયેલું છે, આવી જાય છે. પછી અન્યોન્ય અભ્યસ્ત રાશિ કહેવામાં આવે છે. એને શું કહેશું? ગાથા નંબર 937. ઇઠ્ઠસલાય પમાણે દુગ સંવગે કદે દુ ઇઠ્ઠસ પયડીસય અણર્ણ
બથ પમાણમ હવેણીયમાં. પોતપોતાની નાના ગુણહાની શલાકા, નાના એટલે વિવિધ, અનેક, એના પ્રમાણે બબ્બેના અંક લખીને આપસમાં ગુણાકાર કરવાથી નિયમથી પોતાની ઈચ્છિત પ્રકૃતિની અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ આવે છે. એટલે બેનો આંકડો યાદ રાખવાનો છે. આપણે જે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 કરતા હતા તે જ, પણ 88વાળું, પણ એમાં બેનો આંકડો આવે. આગળ જઈએ. હવે આ પ્રમાણ કયા કર્મમાં કેટલું કેટલું હોય છે તે કેવું છે. આ જે બધું પ્રમાણ અત્યાર સુધીનું ગણ્યું, સંખ્યા, આંકડા, એ કયા કર્મમાં કેટલું, જ્ઞાનાવરણીય વગેરે બધામાં કેટલું. 8 કર્મ છે મુખ્ય. તો કારણ કે અધિકારનું નામ જ છે કર્મ, સ્થિતિ, રચના. એટલે કેવી રીતે થાય છે, સ્થિતિ ક્યાં કર્મ સ્થાન લે છે, કેમ લે છે. ચાલો, ગાથા નંબર 938. આવરણ વેદણીય વિજ્ઞે પલસ વિધિય તદીય પદમ નાગામો દેવિદિયમ સંખાતિદમ હવંતિતિ. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને અંતરાય, આ 4 કર્મમાં અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ પલ્યના બીજા વર્ગમૂળની સાથે અસંખ્યાત ત્રીજા મૂળને ગુણાકાર કરવાથી જે પ્રમાણ થાય તે હોય છે. આંકડો લખ્યો નથી, બીજું કાંઈ આપ્યું નથી. પલ્ય એટલે પલ્યોપમ, એનું દ્વિતીય વર્ગમૂળ. હવે પહેલું વર્ગમૂળ કેટલું આવે, પલ્યોપમનું માપ કેટલું બધું, એટલે આપણે કંઈક ધારણા જ કરવી પડે, બાકી તો આવે જ નહીં. અને પછી એનાથી અસંખ્યાત, અને ન ધારણા કરવી હોય તો પણ કાંઈક આંકડો લખીને એની સંખ્યા સંજ્ઞામાં જ આપણે જવું પડે. જેમ ભાગાકાર આખું ન બોલો પણ ભાગાકારની સંજ્ઞા મૂકીએ, અથવા અપોન બોલીએ નહીં પણ નખ લખીએ. એવી રીતે જે સંખ્યા હોય, આના બરાબર આટલું, કુલ આટલું, તો એની બદલે આપણે ઇક્વલ્સ ટુની સાઇન મૂકીએ. એવી રીતે સાઇનની લેંગ્વેજથી જ કરીએ તો થાય, બાકી તો ખબર નથી. પાછા અસંખ્યાત ત્રીજા મૂળના ગુણાકાર. હવે અસંખ્યાતનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું? એટલે જે પ્રમાણ છે તે હોય છે. નામકર્મ અને ગોત્ર કર્મના અસંખ્યાત ગુણા પલ્યના દ્વિતીય વર્ગમૂળ પ્રમાણે અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ છે. ટૂંકમાં પહેલાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, અંતરાય કીધું. એ 4નું પલ્યના બીજા વર્ગમૂળની સાથે અસંખ્યાત ત્રીજા મૂળને ગુણવાના, તે આવે. પછી નામકર્મ ગોત્રમાં અસંખ્યાત ગુણા પલ્યના દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ અને અભ્યસ્ત રાશિ એ એનું પ્રમાણ છે. સારું, ગાથા નંબર 939. આ ઉત્સય સંખેજા તપડી ભાગા હવંતી નિયમેણ ઇતિ અથ પદમ જાણીય ઇઠ્ઠી દિશાણ એ મધિમમ. હવે આયુષ્ય કર્મની વાત આવી. એના સંખ્યાત પ્રતિભાગ નિયમથી હોય છે, એમાં અસંખ્યાત ન હોય. આંકડો હોય, આટલું આયુષ્ય, આટલું આયુષ્ય એમ. પહેલાંમાંય આંકડો તો હોય, પણ પલ્યોપમ, સાગરોપમ એવા બધા માપ ઘણા વધી જાય, અસંખ્યાતમાં જતું રહે. આ સંખ્યાતમાં છે, 29 આંકડા સુધીમાં આવી જાય છે. પ્રતિભાગ એટલે આપણે વાત કરતા હતા એને જ ડિવિઝન બાય રેશિયો કે, એનું ગુજરાતી પ્રતિભાગ. એટલા માટે બુદ્ધિમાન મનુષ્યોએ વિવક્ષિત સ્થાનોને જાણીને બુદ્ધિમાન કીધા છે. વિવક્ષિત સ્થિતિની નાના ગુણાની શલાકા વગેરેને ત્રિરાશિ પ્રમાણે નીકાળવું જોઈએ, એટલે કે ગણવું જોઈએ, ગણતરી કરવી જોઈએ. આ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બુદ્ધિમાન હોય તે કરે એમ કહેવાનું છે. આપણે તો છીએ એટલે આપણે કરવાની પડે, કરવી જ પડે ને. આમાં લખી નથી ગણતરી, એટલે આપણે કરવી જ પડે. જો આપણે કંઈ જાણવું હોય તો. હવે આપણે જાણવામાં રસ બહુ નથી કે આયુષ્ય કર્મના સંખ્યાત પ્રતિભાગ જે હોય તે, અને એ આ પ્રમાણે કરે છે. તો આપણને એવું કંઈ રસ તો છે નહીં, ખબર નથી કોનું આયુષ્ય અને કોનું કેટલું અને કેવી રીતે કરવું. આંકડો રકમ સાચી પડે છે કે નહીં એ જોવું પડે. 940મી ગાથા છે. ઉક્કસઠ્ઠી દિબંધે સયલા બાહુ સૌવઠ્ઠી દિરયણા તક્કાલે દિસદીતો ધોધો બંધઠ્ઠી દીણમ ચ. હવે વિવક્ષિત પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, અહીંયા વિવક્ષિત પ્રકૃતિ આયુષ્ય કર્મની જ વાત ચાલે છે, એના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોવાથી તે કાળમાં
ઉત્કૃષ્ટ સ્થિતિની આ બાધા અને બધી સ્થિતિની રચના પણ જોવામાં આવે છે. એટલે આ બાધા કાળ કેટલો એ પણ જોવામાં આવે છે. એમ કીધું કેટલા સમય સુધી રહેવાનો છે. તો બરાબર છે, આપણને કુલ સ્થિતિ ખબર હોય કે 70 કરોડાકોટ સાગરોપમ, તો 7000 વર્ષ સુધી તે ઉદયમાં આવવાનું જ નથી. 20 કરોડાકોટી સાગરોપમ તો 2000 વર્ષ સુધી નહીં, 30 તો 3000 વર્ષ સુધી નહીં. આ કારણે તે સ્થિતિના અંતના નિષેકની નીચે પહેલા નિષેક સુધી સ્થિતિબંધ રૂપે સ્થિતિની એક સમય હીનતા દેખની ચાહીએ. હીનતા એક ઓછું ગણવાનું છે. ફરીથી કહું કે આ કારણે તે સ્થિતિના અંતનો નિષેક, આપણે દોર્યું હોય તો છેલ્લો નિષેક આવે, છેલ્લો આંકડો, એની નીચે ઉપરથી જોઈએ પછી નીચે પહેલાં પ્રથમ નિષેક સુધી એમાં સ્થિતિબંધ અને સ્થિતિની એક સમય લખ્યું છે. હીન જોવો જોઈએ. બોલો, સમયમાં આવી ગયું. હવે તો આપણને ખબર પડે નહીં. અને આયુષ્યની વાત હોય એટલે કાળ ને સમય તો મુખ્ય આવે. આ બધા કાળને બધું એ ગણતરી વિના તો આવે જ નહીં. હવે કેવી રીતે આ જોવું કે અધિક રીતે કરવું એ વાતને કહે છે, થોડીક વિગતમાં કહે છે. ગાથા નંબર 941. આબાધાણમ વિધિયો તદિયો કમસોહિ ચરમ સમયો દુ પઢમો વિધિયો તદિયો કમસો ચરીમો નિશે ઓદુ. આ બંધ થયા પછી એટલે કે આયુષ્યકર્મ, આ બધા કાળનો બીજો સમય, ત્રીજો સમય, એવી રીતે ક્રમથી એક વધતા જતા આ બધા કાળનો અંત સમય હોય છે. ક્યારે પૂરા થાય? 7000 વર્ષના. એની પછી પહેલા સમયમાં પહેલો નિષેક, બીજા સમયમાં બીજો નિષેક, ત્રીજા સમયમાં ત્રીજો નિષેક, એમ એક વધતો જતો ક્રમથી અંત સમયમાં અંતનો નિષેક હોય છે. હવે આપણે હાથમાં કંઈક લીધું, એક વાસણમાં ઘઉં લીધા, એમાંથી બીજા વાસણમાં, કોઠીમાં કે નાનામાં કે મોટામાં નાખતા જઈએ, કોઈ સુપડાથી નાખે, કોઈ મોટા બલથી નાખે, તો એક પડતો જાય. છેલ્લે પછી 100 ક્વિન્ટલ હોય કે 1000 ક્વિન્ટલ હોય કે 2240 રતલ હોય કે જે હોય તે, પણ ક્યારેક તો પાર આવે ને. એટલે પછી જેમ 7000 વર્ષ ક્યારેક તો પૂરા થાય ને, કે 2000 પૂરા થાય ને, એ નાખતા એ નિષેક એટલે ઘઉંનો દાણો ગણો. એટલે કર્મ, પૂતગલ, વર્ગણા એનો અંશ, બીજું શું એનો ભાગ એક, જે કયો તે. એટલે આપણે ઘઉં લીધા, અત્યારે કોઈ પણ વસ્તુ લઈ શકાય, તો એ આપ નાખતા અંત સમયે, એટલે છેલ્લો દાણો હોય તો કે છેલ્લા સમયે છેલ્લો દાણો ત્યાં પડ્યો. અંત સમયમાં અંતનો નિષેક હોય છે. આમાં શું અઘરું છે? ઘઉં ચોખા દેખાય છે, તલ મમરા દેખાય છે, ઘઉં નિષેક દેખાતા નથી આપણને, કર્મવર્ગના દેખાતી નથી. એટલે ઉપરથી ઉદયાવલીમાં આવે, સત્તામાંથી ઉપરથી, એટલે કોઠાર આપણો ઉપર ગણો, હવામાં, આકાશમાં, આમ તો આત્મા સાથે જ છે. તો એ સત્તામાં રહેલા કર્મ એમાંથી ઉદયાવલીમાં આવે, આવી ગયા, બીજા અડધે રસ્તે છે હજી સત્તામાં, પણ ત્યાંથી છૂટી ગયા, ઢાંકણું ખોલી નાખ્યું, ધીમે કરતાં પડે છે ને, એમાં કેટલા બધા સમય જાય છે, કેટલી બધી વાર લાગે. વધારે જતું હોય તો વધારે વાર લાગે, અને સેજ ધીમું જતું હોય તોય વાર લાગે. કોઈની ધાર કરવાની સ્પીડ ધીમી હોય, કોઈ ટ્રીક કોકની એવી હોય કે એનાથી તરત જ બધું એકસાથે થઈ જાય, કોકનું સાવ ધીમું જતું હોય. આ બધો આપણો રોજબરોજનો અનુભવ છે. એવા જ આપણા કર્મ હોય, તો એમાં એક સમયમાં એક, બીજામાં બીજો, ત્રીજામાં ત્રીજો, ક્યારે પાર આવે પડે? તો સમયની ગણતરીમાં તો સમય લેવો જ પડે ને, કાળની ગણતરીમાં. ટાઈમ ફેક્ટરમાં તો પેલો બીજો સમય એમ જ વાત થાય ને. એટલે આવી રીતે થાય છે. અંત સમયમાં અંતનો નિષેક હોય છે. ધીમે જ આવે ને, એક સામટો તો બધા થોડા જથ્થાબંધ આવી જાય. આમ આપણને જથ્થાબંધ લાગે, પણ પૂતગલ વર્ગણા તો ધીમે જ છે. આગળ જઈએ 942મી ગાથા. હવે સમય પ્રબદ્ધ પ્રમાણ દ્રવ્ય વર્તમાનમાં એક સમયમાં બંધાય પણ છે અને ઉદય પણ હોય છે. આપણે અગાઉ સિદ્ધાંત આવી ગયો છે એ બતાવે છે. તો 942મી કહે છે, સમયપબદ્ધ પ્રમાણમ ઓદિતિરિચ્છેણ વટ્ટ માણમી
પડી સમયમ બંધુદો એકો સમય પબદ્ધો દુ. હવે દોરી એટલે ત્રિકોણ તો થાય જ. તો ત્રિકોણની રચનામાં સમય પ્રબદ્ધનું પ્રમાણ વિવક્ષિત વર્તમાન સમયમાં તિર્યકરૂપ, એટલે તિર્યકરૂપ એટલે બરોબર કરવાનું. આપણે લખતા હોઈએ તો આડું, ઊભું અને પછી તિરછું, તિર્યક, 3 વસ્તુ આવે. અને ચોરસ કરો તો ચોરસ થાય, ત્રિકોણ થાય તો ત્રિકોણ. અહીંયા ત્રિકોણ જ થાય. તો કે એમાં આવી રીતે થતાં એક એક સમય પ્રબદ્ધ બંધતા હે અને એક સમય પ્રબદ્ધ જ ઉદયમાં આવે છે. એટલે આ બાજુ એક સમયે બંધાઈ જ રહ્યા છે રાઈટટા ઉપર કર્મ, અને આ બાજુ એક સમયે ઉદયમાં આવતા જ જાય છે. બંધાય છે એ આગળ જાય છે, સત્તામાં જાય છે, પણ જૂના બાંધેલા છે તેનો ઉદય એક સમયે ચાલુ જ છે. અને તિર્યક એટલે બરાબર હંમેશા લખે છે આચાર્ય ભગવાન. શું કામ? તો કે તિર્યક એટલે ત્રાસું કહીએ, પણ બરાબર શબ્દ એના માટે જ વપરાય છે. આપણે જે ગુજરાતીમાં બરાબર, બરોબર કહીએ છીએ ને, એમાં સાવ સાચો શબ્દ બરોબર છે. બરાબર એટલે એનો અર્થ તિર્યક થઈ જાય, અને પેલું બરોબર. મોટા ભાગના સાચું સમજતા હશે એ બરોબર જ બોલશે, અને બીજા બધા બરાબર બોલશે. આપણે ઘણીવાર કોઈ ડિફરન્સ લાગતો જ નથી. બરાબર પણ કહેવાય ને બરોબર પણ કહેવાય, પણ અહીંયા બરોબર એટલે તિર્યક રૂપ તે. એટલે એમ કરવામાં એક સમયનો બંધાય છે, એક સમય ઉદય હોય છે. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 943. હવે સત્તામાં પણ એક સમય પ્રબદ્ધ જ હશે એવી આશંકાને દૂર કરવા માટે કહેવાય છે. સત્તમ સમય પબદ્ધમ દિવટ ગુણહાનિ તાડિયમ ઊણમ તિય કોણ સરું વઠી દવે મિલી દે હવે નિયમા. હવે નિયમાથી આવી ગયું. પાકું કેવું હોય ને દ્રઢતાથી, ત્યારે આચાર્ય દેવ નિયમથી એમ કરે. અને કેટલીક વખત જિનેન્દ્ર દેવે કહ્યું છે, એટલે આપણે પછી કંઈ બોલતી બંધ થઈ જાય, શંકા કરાય નહીં, વિચાર કરાય નહીં. બે વસ્તુ કંઈક એવું આવ્યા જ કરે. સત્વ દ્રવ્ય એટલે કે સત્તા, કુછ કમ ડેઢ ગુણહાનિ એટલે કે 1.5 ગુણહાનિથી થોડુંક ઓછું, અને એનાથી ગુણવા કરતાં ગુણવામાં આવે તો એ સમય પ્રબદ્ધ પ્રમાણ કહેવાય. ફરીથી સત્વ દ્રવ્ય એક બાજુ છે, એટલે કે સત્તાની વાત છે. એ કેટલી છે? તો કે કુછ કમ 1.5 ગુણહાનિ કર, એટલે કે 1.5 ગુણહાનિથી થોડુંક ઓછું પણ એનાથી ગુણાકાર કરેલું એવું સમય પ્રબદ્ધ પ્રમાણ છે. આ ત્રિકોણ રચનાની બધા દ્રવ્યને સરવાળો કરવાથી નિયમથી આટલું જ થાય છે. એટલે હવે એક નવો શબ્દ આવ્યો, ગુણહાનિ, નાના ગુણહાનિ, 1.5 ગુણહાનિ. 1.5 એટલે 1.5, 1.5. હવે સત્તારૂપી ત્રિકોણ યંત્રમાં જોડી દેવાની વિધિ કહીએ છીએ. ગાથા નંબર 944. એમાં ઘણું છે, આપણે ગણ્યું નથી, ગણવાના નથી. ઉવરીમ ગુણહાણીણમ ધણમંતે મહીણ પઢમ દલમેત્તમ પઢમે સમય પબદ્ધમ ઉણકમેણ ઠિયા તિરિયા. આ ત્રિકોણ રચનામાં વિવક્ષિત વર્તમાન સમયમાં પ્રથમ ગુણહાનિના પ્રથમ નિષેકમાં જો તિર્યક રૂપ એટલે કે બરોબર લખ્યું, નિષેકનો સમુદાય એટલે ત્રાસું, નિષેકોનો સમુદાય, તો સંપૂર્ણ સમય પ્રબદ્ધ પ્રમાણ હોય છે. અને તેના પછી બીજા નિષેકને લઈને અંતની ગુણહાનિના અંત નિષેક પર્યંત ક્રમથી જય કરતાં તિર્યકરતના રૂપ દ્વિતીય આદિ ગુણહાનિના સરવાળો કરતાં અંતની ગુણહાનિના સરવાળાને પહેલી ગુણહાનિમાં જોડવાથી પાછું ઘટાડીને, એ ગુણહાનિના સરવાળામાંથી ઘટાડીને, ઓછી કરીને જે પ્રમાણ થયું તે અડધું હોય છે. તેનું અડધું હોય છે. પ્રથમ ગુણહાનિનો સરવાળો ગુણહાનિના પ્રમાણ સમય પ્રબદ્ધથી ગુણવાથી જે પ્રમાણ થાય તેટલું હોય છે. એટલે ઘણા સરવાળા ગુણાકાર કરવાના છે, અને જેટલું માપ લીધું હોય તે કોનું કાઢવું છે, કેટલું કાઢવું છે,
એ બધો વિચાર કરીને મૂકવાનું. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 945. 944માં ઘણું ગણિત કરવું પડે, મેં ટ્રાય કરેલી છે એટલે કહું છું. હવે સ્થિતિના ભેદ બતાવે છે 945 કે અંતો કોડા કોડીઠી દીતી સવે નિરંતર ઠાણા ઉક્કસ ઠાણા દો સણિસય હોંતિણીય મેણ. હવે આયુષ્ય સિવાયના 7 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની વાત છે. આયુષ્યની વાત તો અહીંયા પૂરી કરી. એ સિવાયના 7 કર્મો સાથે લીધા. 7 રચના બનાવી છે ને, 7 પંક્તિ બનાવી છે. એટલે તો 7 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિથી લઈને અંતઃ કોડાકોડી સાગર પ્રમાણ જઘન્ય સ્થિતિ સુધીમાં એક સમય ક્રમથી કરતા જતા એ જે નિરંતર સ્થિતિના ભેદ છે તે સંખ્યાત પલ્ય પ્રમાણ નિયમથી સંઘની પંચેન્દ્રિય જીવોના હોય છે. એકેન્દ્રિય જીવમાં એવી રીતે આખી પ્રોસેસ નથી થતી. એટલે સંઘની પંચેન્દ્રિય જીવોની વાત કરી. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયનું જુદું છે. આ નિરંતર સ્થિતિના ભેદ થાય છે. એટલે કે સમય સમયે બંધાય છે, અવશ્ય બંધાય છે, એ પ્રમાણે એની સ્થિતિ બંધાયેલી રહે છે. એમ આયુષ્ય સિવાયના 7 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને પહેલાં ઉત્કૃષ્ટ લીધી, પછી જઘન્ય. અંતઃ કોડાકોડી છે એ જઘન્યમાં લીધી છે. અંતઃ કોડાકોડી એટલે ક્રોડાક્રોડીની અંદર, લિટલ લેસ ધેન ક્રોડાક્રોડી. ક્રોડાક્રોડી એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ, દેટ ઇઝ કોટાકોટી અથવા તો ક્રોડાક્રોડી. અને ક્ર ન લખો તો હિન્દીમાં કે પ્રાકૃતમાં કોડાકોડી પણ બોલાય છે. કોડાકોડી એટલે એ પણ સાગરોપમ. તો કે અંતઃ એટલે એટલા સાગરોપમની અંદરની જઘન્ય સ્થિતિ છે. અને એમાંથી એક સમય કમ કરતા જવાનું. એવી રીતે નિરંતર સ્થિતિના ભેદ છે તે સંખ્યાત પલ્ય પ્રમાણ નિયમથી સંઘની પંચેન્દ્રિય જીવના હોય છે. હવે સાંતર સ્થિતિના ભેદ બતાવે છે. અંતર સ્થિતિના ભેદ તે 946મી ગાથા. સંખ્યજ સહસાણિવી શેઢીરુઢમ્મી સાંતરા હોંતી સગ અવરોત્તિ હવે ઉકસ્સા દોદુ શેષાણમ. સમ્યક્ત્વ ચોથું ગુણસ્થાનક, દેશ સંયમ પાંચમું, સકલ સંયમ છઠ્ઠું, ઉપશમ કે ક્ષપક શ્રેણિક આરોહકો એ બધા જે કોઈ જીવ છે તે ક્રમથી મિથ્યાત્વમાંથી આવેલા છે. એટલે મિથ્યા દૃષ્ટિથી માંડીને આ બધા જ શ્રેણી માંડે ત્યાં સુધીના જીવો છે. અને તેમને સાંતર એટલે કે એક સમય એવી રીતે નિયમ રહિત, એવા નિયમ સિવાયની, આગલું છે એમાં નિયમ છે અને આમાં નિયમ નથી. એટલે એક સમયે એવી રીતે નથી થતું. નિયમ રહિત સ્થિતિના ભેદ સંખ્યાત 1000 છે. આ અંતરવાળા છે. એટલે એમાં પહેલાં જેવું નથી. પહેલાંમાં નિરંતર શબ્દ નથી, એટલું જ, બાકી એમ જ છે. અને આમાં સાંતર છે એટલે અંતર છે. એક સમય કમના નિયમ વિનાના છે. પણ એનો જવાબ શું છે? સંખ્યાત 1000 છે. પેલું શું હતું? સંખ્યાત પલ્ય. અને સંઘની પર્યાપ્ત અપર્યાપ્ત છોડીને, એટલે સંઘની જીવના પર્યાપ્ત અપર્યાપ્ત સિવાય એ ગયા. બાકીના 12 જીવ સમાસમાં, 14 જીવ સમાસમાં યાદ રાખવાનું છે કે આ સંઘની પર્યાપ્ત અપર્યાપ્ત કાઢી નાખ્યા. બાકીના 12 જીવ સમાસમાં પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી લઈને પોતપોતાની જઘન્ય સ્થિતિ સુધી એક સમય કમ કરતાં નિરંતર સ્થિતિના ભેદ હોય છે. એમાં નિરંતર ભેદ થાય છે. પેલામાં સાંતર છે. એક સમયનો ફેર રાખતા ગયા. આપણે બધામાં કહીએ ને 100 તો કે 99, 80 તો કે 79, 50 તો કે 49, બધું એક ઓછું રાખે. 1000 તો કે ના 999, 2000 તો કે ના 1999, એમ એક સમય ઓછો રાખ્યો અહીંયા. હવે 947મું. આ સ્થિતિના ભેદના કારણરૂપ એક કશાય અધ્યવસાય સ્થાન, જેને બીજો શબ્દ છે પર્યાય સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, તે મૂળ પ્રકૃતિના કેટલા છે તે કહેવામાં આવે છે. શું કામ થાય છે એ આવે છે આગળ. આ ઉઠ્ઠી દે બંધ જવસાણ ઠાણા
અસંખ લોગમિદા ણામા ગોદે સરિસમ આવરણ દૂતદીય વિજ્ઞેય. આયુષ્યના સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન બધાથી ઓછા હોવાથી ક્વોન્ટિટીમાં યથાયોગ્ય અસંખ્યાત લોક પ્રમાણ છે. આટલા બધા તો આયુષ્યના છે તો પણ બધામાં ઓછા કીધા, સૌથી ઓછા કીધા, સબસે કમ હોને પર, તો પણ આટલા તો છે. અસંખ્યાત લોક પ્રમાણ કહી દેવું, અસંખ્યાત પ્રદેશ કહી દેવું એટલે આપણે તો કાંઈ ગણવાનું રહે જ નહીં. શું કીધું મેં? આયુષ્ય કર્મની સ્થિતિ બંધાવાના સ્થાન. હવે એનાથી પલ્યના અસંખ્યાતમાં ભાગ ગુણે, પાછું ભાગ અસંખ્યાતમાં ભાગ ગુણાકાર, એટલે ગુણાકાર નથી કરવાનો પણ અસંખ્યાતમાં ભાગ જેટલા એમ. નામ અને ગોત્ર એ બંને કર્મના પરંતુ એક સરખા પરસ્પર સમાન જાણવા. બંનેની સ્થિતિ 20-20 કરોડા સાગરોપમની છે, અથવા 30-30 હશે, બેમાંથી એક છે. અને મોહનીય કર્મની 70 છે, એની વાત નથી આવતી. આયુષ્યની ખાલી આવી ગઈ કે અસંખ્યાત લોક પ્રમાણ. પછી એનાથી પણ પલ્યના અસંખ્યાતમાં ભાગ ગણ્યા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, અંતરાય એ ચારેયના સ્થિતિબંધા અધ્યવસાય સ્થાન છે, પરંતુ પરસ્પરમાં સમાન છે. એટલે આના 10 છે તો પેલાના 20 છે, અથવા પેલાના 20 હોય તો આના 30 ને 20 વચ્ચે છે, 10 નથી આવતા આમાં. પછી એટલે આમાં લખ્યું નથી એટલે હું બોલતી નથી. ગાથા નંબર 948. સૌવરી મોહણીએ અસંખ્ય ગુણી દકમમાં હું ગુણગારો પલ્લા સંખ્ય જદીમો પયડી સમાહારમાં સેજ. આમાંથી પ્રત્યેક પલ્યના અસંખ્યાતમાં ભાગ ગણ્યા, પરંતુ સૌથી વધારે મોહનીય કર્મના સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન છે. આ પ્રકારે પ્રકૃતિના સ્થિતિભેદની અપેક્ષાએ ત્રણેય જગ્યાએ ક્રમથી અસંખ્યાત ગુણા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન જાણવા જોઈએ. અહીંયા ગુણકારનું પ્રમાણ પલ્યનો અસંખ્યાતમો ભાગ જાણવો. શેનાથી ગુણાકાર કરવા? તો કે ગુણકાર શું છે? તો કે પલ્યનો અસંખ્યાતમો ભાગ. હવે અસંખ્યાતમાં ભાગ સાથે કાંઈ ગુણાકાર કરીએ તો જવાબ આપણને આવડે, અથવા આવડે તો પણ અસંખ્યાત જ કહેવાય ને. ચાલો, ત્યાર પછીની ગાથા છે 949. જગન્ય વગેરે સ્થિતિની અપેક્ષાએ સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનનું પ્રમાણ કહે છે કે વિવક્ષિત મોહનીય કર્મની સ્થિતિ જગન્ય તો અંતઃ કોટાકોટી સાગર છે. અંતઃ કોટાકોટી સાગર એટલે લખ્યું છે કે સંખ્યાત પલ્ય. સંખ્યામાં તો આવ્યા જ, અને પલ્ય. પલ્ય એટલે અહીંયા પલ્યોપમ જ છે. સા એકલું હોય તો સાગરોપમ ગણવાનું છે. સાગ લખ્યું નથી પણ કોઈ વાર લખે છે. અને ઉત્કૃષ્ટ 70, હિન્દીનું 70 એટલે 70 કોટાકોટી સાગરોપમ છે. કોણ? મોહનીય કર્મ. જગન્ય સ્થિતિથી ઉત્કૃષ્ટ સંખ્યાત ગણી છે. ઉત્કૃષ્ટમાંથી જગન્યને ઘટાડતા જે બાકી રહે તેમાં એક મેળવતા જે પ્રમાણ થાય તેટલી તેની સ્થિતિના ભેદ છે. ઉપયોગ ચૂકી ગયા. ઉત્કૃષ્ટમાંથી જગન્યને ઘટાડતા જે બાકી રહે તે, એમાં એક મેળવતા જે પ્રમાણ થાય તેટલા તેની સ્થિતિના ભેદ છે. આ ભેદમાં જગન્ય સ્થિતિબંધના કારણ જે અધ્યવસાય સ્થાન છે, એટલે કે પરિણામનું સ્થાન છે, તે અસંખ્યાત લોક પ્રમાણ છે. અધ્યવસાય એટલે આપણા ભાવ, પરિણામ જે આપણે કહેતા હતા તે, પણ પેલું કાંઈ ઉઠે છે તે અધ્યવસાય, માટે શબ્દ બધે કર્મ બાંધવામાં અધ્યવસાય જ આવે છે. એટલે સૌથી જગન્ય સ્થિતિબંધના કારણ જે અધ્યવસાય સ્થાન જે છે તે જગન્ય પણ અસંખ્યાત લોક પ્રમાણ છે. અને પછી પલ્ય પ્રમાણ કહી દે છે. આનાથી આગળ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી એક ચય ક્રમથી અધિક એમ નિયમથી જાણવું જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જવું હોય તો એક ચય વધારતા જવાનું. ચયનું પ્રમાણ આપણે અગાઉ આ સ્વાધ્યાયની શરૂઆતમાં જ આવી ગયું. ચય અથવા વિશેષ કે તે એ ક્રમથી વધુ જાણતું જવું અને લખતું જવું જોઈએ. બોલો.
એટલે ભુવનીય કર્મનું બતાવી દીધું વધારે. પેલામાં આ 70 છે, પેલામાં 20 અને 30 જ છે, 10 આવતું નથી. ગાથા નંબર 950. અહિયા ગમણ નિમિત્તમ ગુણહાનિ હોદી ભાગ હારો તુગુણમ દુગુણમ વડ્ડી ગુણહાનિમ પડી કમેણ હવે. આ વિવક્ષિત ગુણહાનિમાં ચયનું પ્રમાણ લાવવા માટે અંતના નિષેકમાં 2નો ભાગ એટલે કે 2થી ભાગાકાર કરવામાં આવે છે. 2નો ભાગ આપવામાં આવે છે એમ લખ્યું છે, એટલે 2થી ભાગાકાર કરવામાં આવે છે. એનાથી આગળ પ્રત્યેક ગુણહાનિના પ્રતિક્રમથી બમણું ચયનું એટલે વૃદ્ધિનું, ચય એટલે સંગ્રહ, કલેક્શન એમ, પ્રમાણ એટલે વૃદ્ધિ. અહીંયા ચયનો અર્થ તો એ જ છે, એનું પ્રમાણ થાય છે. સીધો સાદો અર્થ ચય એટલે એ જ છે. અહીંયા પણ એમ જ છે કે આનાથી આગળ જેમ જેમ ગુણહાનિ વધતી જાય તેમ ક્રમથી બમણું ચયનું પ્રમાણ થાય છે. અને ચયનું પ્રમાણ કાઢવા માટે શું કીધું? તો કે અંતમાં જે નિષેક હોય એને 2થી ભાગવામાં આવે છે, એટલે કે નિષેકથી અડધું કરવામાં આવે છે, એટલે ચય થઈ જાય છે, ચય બમણું થઈ જાય છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આવતીકાલે છેલ્લો સ્વાધ્યાય થશે.